કોણ જવાબદારી લેવાની છે કેવું અમને ખબર પડે વાત કરતા જવાબદાર વ્યક્તિ કોણ છે? સીઓને બોલાવો, એમડીને બોલાવો. જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છે 10 વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે. બોલાવો. હા, તો અમારા સ્ટેચ્યુના લીધે અમારા લોકોએ ભોગ આપવાનો છે. બોલાવો. જવાબદાર કોણ છે? બોલાવો. એ તો આ 31 તારીખ સુધી લઈને બેસીશું. હા, તમારી એકતા પરેડને લીધે અમારા લોકોએ જીવો આપવાના છે. રાત ને દિવસે કામ કરાવીને. બોલાવો જવાબદાર વ્યક્તિને બોલાવો. હા, પરિવાર વાળા નાના નાના છોકરાઓ છે, એક છોકરા મરી ગયા છે. પોલીસને આગળ કરીને બધી જમીનો છીનવી લીધી. અમારા લોકો મરી જાય ત્યારે કોઈ કોણ છે જવાબદાર? બોલાવો. સીઓ એને બોલાવો, એમડીને બોલાવો. જવાબદાર વ્યક્તિ અહીંયા જોઈએ. કીધું પછી બધું બંધ કરાવીશું અમે પી જવાના છે નથી. હા, તમને કહી દીધું. તમે અહીંયા કોણ છે? ડીવાયએસપી તમે છો કે? હા, બોલાવી લો. સીઓને એમને બોલાવો. કોણ છે કોન્ટ્રાક્ટર? એને બી બોલાવો. આ પરિવારની જવાબદારી કોણ લેવાનું છે એને બોલાવો. અમારા લોકોનો જીવ કઈ 5 લાખ રૂપિયામાં નથી કે તમે 5 લાખ રૂપિયા આપીને વાત બતાવવાની વાત કરો. જવાબદારી પરિવારની જવાબદારી કોણ લેવાનું છે? બોલાવો. પછી આગળ બધું ચલાવજો. તમારે જે તાઇફાઓ કરવાના હોય કરો, અમને કોઈ વાંધો નથી. તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો. અમારા લોકોના જીવ ગયા છે, જવાબદાર કોણ લેવા? કોણ જવાબદારી લે છે? પરિવારની જવાબદારી લઈ લો. ચાલો લખી આપો. કોણ લખી આપે છે? ડીવાયએસપી સાહેબ બોલાવો. જવાબદાર અધિકારીને બોલાવો. પરિવારની જવાબદારી તો લેવી પડશે ને. દસ તારીખે અમે બંધ કરાવવા જ ગયા કામ. તો આ ઘટના બનતી ને કામ પણ નહીં કર્યું ત્યારે અમારી જમીન ઉપર આ મેન સાહેબ આવશે. ડીવાયએસપી સાહેબ જવાબદાર અધિકારીને બોલાવો. સીઓ હોય તો સીઓ, એમડી સાહેબ હોય તો એમડી સાહેબ, અને આ ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે. હા, લેખિતમાં અમને આપો. હા, પૂછી લો. પહેલા તો માનવ વધની ફરિયાદ દાખલ કરો. એ પણ કોન્ટ્રાક્ટ. હા, એની કોપી આપી દઉં ને એટલે આ પરિવાર પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે? હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને. જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના. ચાલો, આકસ્મિક ઘટના ના એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છે અમને કે અમને ખબર પડે. કઈ રીતના વાત કરેલી છે કે અમને લેખિત એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો, કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો, કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને. એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે, બરાબર છે. એ જમીનો કઈ એમને નથી, બધી આદિવાસીઓની તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી છીનવી લીધી. 10 વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું. અમારા લોકોને આજે બી કટ્યા, આજે જમીનમાં થયું છે ને એના બી કટ્યા છે, બોજો છે. કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું? એટલે સરકારી નિયમ તો અમે કોણ છે? આ બધા કોણ છે? તમને હવામાન વિભાગોએ પણ જાણ નહીં કરી કે ભાઈ વરસાદ પડવાનો છે, એટલે જણાશ કર્યો.